એની મેં એક ભાગી ભેળવી દીધી એટલે કે હવે ખાય કે જલેબી પછી ખાતા જાય ને ઓગતા જાય ખાતા જાય ને ઓગતા જાય આખી જિંદગી વહી જાય પછી ઈ જલેબી ન ખાય એ કે હવે આખે અવતારી આખો દી જલેબી નહીં માગે ભાઈ જે તો લેવી પડે ને કરવું તો પાવું જ પડે ડાયાબિટીસ જોઈએ કાંઈ તમને શું દૂધ પાક ખવડાવાય હે રામદાસ બાપુ એવા હતા ઠસામાં આમ એ ઓલો માણા આમ જલેબી તાજી બનાવતો હતો ને એને નાનપણના જલેબીનો શોખ પણ કાંઈ એની પાસે તો હતું નહીં પણ ઓલો કંડોયો જ ઓળખાઈ ગયો કે બાપુનું ધ્યાન જોયું એમ એવો માણસ છે ને ભગત માણસ બાપુને કે પધારો બાપુ પધારો હોય કે ના ના તો લેતા જ આવે કે લઈ લીધી પણ ગામની બહાર જઈ અને ગાયનું સાનું તમે ભેળવી દીધી બાપુએ ખાતા જાય ને રોતા જાય ને ખાતા જાય ને રોતા જાય ખાતા જાય ને રોતા જાય એક જ વાર શિક્ષા કરી જલેબી ખાવાનું કાયમ માટે મૂકી દીધું પછી ઉલટી થઈ ને અને તમારે યાદ રાખવું જે વસ્તુમાં ઉલટી થઈ જાય એ વસ્તુ તમારા જીવનમાં કાયમ માટે વહી જાય એલર્જી થઈ જાય એલર્જી થઈ જાય પછી એની એલર્જી પછી એને ભાળી જાય ત્યાં ઉલટી ઓબડવા આવે છે એમ કામની એલર્જી થઈ જાય ક્રોધની એલર્જી થઈ જાય લોભની એલર્જી થઈ જાય આંખની એલર્જી થઈ જાય આ જોવાનું મૂકી દે કાન હારું હારું સાંભળવાનું મૂકી દે જીભ હવાજ મૂકી દે એની એલર્જી થઈ જવી જોઈ આ મુખ્ય 3 દ્વારથી વધારે દુઃખ ભોગવાનું છે કાનથી સાંભળીને હાસા ખોટું કે એક વાત છે પણ હવે પરસોત્તમભાઈ તમને આજ નથી કેવું પછી નિરાશે વાત પછી તમારી ઊંઘ વહી જાય તરીક આગળ ચા ફોન આવ્યો કે પણ હવે તો હું એકલો છું ચોરી હું તો ગયા મળશું તારા વાત કે નાના નાના પણ વાત તો કરો તો એવું લાગે તો હું આવું પણ એને પછી તમે જો કાંઈ નહીં કે મારે તમને એટલું પૂછવું તો તમારી દુકાનો ભૂતાન છે કે નહીં રાખો કે નહીં તારી કે હું એક કલાક જીતે હેરાન જો હા શાંતિ સાંભળી લીધું એટલે હા શાંતિથી નગર ભૂતાનની વાત હોય ભાઈ જો કોઈ માણસ મળે કઈ પાસ આવતા કે નો કેમ તમે કહો પછી હું કહે એ વાહ આવે તો જાય કઈ પા ગામમાંથી કોઈ ભાગી ગયું ને આ રાતે હોય ને કોણ ઉઈ ગયો તારા કાકા હોય છે પણ તું ઉઈ જા ભાઈ તારે હું લેવા દેવા કાનેથી સાંભળવાનું આંખેથી રૂપ જોવાનું અને જીભથી હવાજ લેવાનું ત્રણથી કચરો વધારે આવે જોવાથી કચરો આવે સાંભળવાથી કચરો આવે અને સ્વાદથી કચરો આવે સારું સારું ખાવા છાટું થઈને ડાયાબિટીસ વાળા બગડાને પહોંચે બોલો જેને ડોક્ટરે ના પાડી છે લાડવા નહીં ખાવાના ઘરના ને ખબર ન પડે એટલે બગડાના વ્યા જાય પણ લાડવો ખાઈ લે વધારે ઈચ્છા થાય એટલે આ મનની માઇક પર જે કાંઈ પડ્યો છે એ રોગ બધા મનને પડ્યા છે ઓલા બસુદ્ધા આપણે દાખલો આપતા નહીં ઓલા બકરાનો ખબર છે ને વાદીનો હા ઓલો માકડું આ એક વાદી હતો ને વાદી તે એ એક માકડું રાખે અને એક રાખે બકરી દૂધ ખાવા હાટું અને થોડાક વીસી બીસીને એવું રાખે ને યારું રાખે ને કેલ કરવા અને વાદી પાછો દહીં ખાવાનો બહુ શોખીન એ હાટું બકરી રાખે ગામમાંથી સાંજે રાતે દૂધ મેળવી દે ગામમાંથી રોટલા લેતો આવે બપોરે 1:30 વાગ્યાનો ટાઈમ થાય એટલે પછી હે દોણકી કાઢી નિરાતે પછી દૂધ ને દહીં ને રોટલો ને એવું ખાય ઓલો વાંદરો કાંઈ જો એને દહીં નો દે રોટલો દે પછી વાંદરાને વિચાર આવ્યો કે નાસવાનું મારે કૂદવાનું મારે પૈસા ભેળા કરવાના મારે ભાઈ માર ખાવાના તો મારે દુનિયા જોવા આવે તો મને આને કોઈ જોવા ના આવતું દુનિયા મને જોવા આવે અને એમાંથી આ કમાણી કરે અને આ દહીં એકલો ખાઈ દે અરે તારી ભલી થાય અમારે દહીં નહીં ખાવું હોય જે સવારમાં ઓલો વાદીનો ટાઈમ છે ને ખેલ કરવાનો ત્યાં વાંદરું પડી ગયું માકડું
બોલ્યું હું આવવા તે મદારીને દઈ આવી ગઈ હવે ભલે જો બીજું હતું ને બધું લઈને યોજો ખેલ કરવા ગયો ને બરોબર આવવાનો ટાઈમ ને થોડીક વાર હતી ને ત્યાં એને ખોખું ઉગાડ્યું ગામના પાસે ઝૂંપડામાં હતું લાકડાનું દોણ કેમ હતું દહીં બધું ખાય અને પછી વાંદરો મૂંડાણો કે હવે હારું આ તોડી નાખશે આવશે એટલે એની તે બંબુડી છે આ રખડું માણસ છે ને રીહેદાર બહુ રીહેદાર હોય ફરીચાળ માણસ હોય ને બહુ રીહેદાર હોય એ વિચાર કર્યો ખારો માર ન ખાવાથી એક કામ થોડુંક વધ્યું ને એ ઓલી બકરીને મારે સોંપડી દીધું હા લેપો મારી દીધો ને આવ્યો ઓલો ભાઈ બપોરનો ટાઈમે રોટલા ને બોટલા ને બધું રોટલી લઈને જમવા બેઠો ને ખોખો ખોલ્યો તો દહીં મળે નહીં કે મારું દહીં કોણ ખાય પાંજરામાં એ તો ઉઈ ગયું મળું આપણે કાંઈ કર્યું નથી બકરી સામે નજર ગઈ ત્યાં મોઢું બગડેલું ભેરું દહીં વાળો એ તારી જાતની બકરીને ઓટો લીધો ભાઈ હો બકરી મારી 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 હા ઓલી કરી નાખી હો લોટ જેવી લાલ કોમ બકરી થઈ ગઈ બે બોલે નહીં એવું એક દી છું બે દી છું પછી ઓલાને ફાવી છું પછી કોઈક એને સંત મળ્યા કોઈ સાધુ મળ્યા કે બાપુ હમણાં એક ઘટના ઘટે આ અમારી બકરી છે ને એ કાયમ દહીં ખાઈ જાય કે પણ તું દહીં ક્યાં રાખે છે ખોખામાં ત્યાં કે ખોખું કોઈ દી બકરાથી ન ખુલે હે કે તો એ કે જરીક જો પછી એને એમ કરતો એમ કરીને બપોરનો ટાઈમ છે એટલે આ ઝૂંપડા અડધો હટાઈ ગયો અને 11 વાગ્યા ને 11:30 વાગ્યા ને 11:45 થાય એટલે માકડાએ ધીમે કરીને ગાળજો કાઢ્યો ખોખું ઉગાડી લીધું દહીં ખાઈ ગયું થોડુંક વધ્યું એ બકરાને સોંપડી દીધું અરે તારી ભલી થાય આ કેદુનું માર ખાય બકરું એમાં ઇન્દ્રિયો જડ છે હા અને આની માયકોર માકડું છે ને એ મન છે હા આ બધું મન ખાય છે સોપડે ઇન્દ્રિયો ને કોને આયા મશ કરે ને આયા ઓલું કરે ને આયા બુટી પહેરે ને આયા સડા પહેરે ને આયા જાંજરી પહેરે ને માથે કાળા વાળ કરી તો ઇન્દ્રિયો છે બધી બિચારી જડ પણ માયકોર મન છે એ ભોગવે છે કોણ છે મનને બધું હા એ બધું છે મનને એટલે આ ઇન્દ્રિયો છે એ કાંઈ પાપ કે દુઃખ રૂપી નથી જડ છે